વડોદરાના પાદરા નજીક મહીસાગર નદી પરનો ગંભીરા ગામનો બ્રિજ ધરાશાય, 9 લોકોના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત. બ્રિજ તૂટતા 5થી વધુ વાહન ખાબક્યા નદીમાં. વાહન વ્યવહાર માટે શરૂ કરાયો વૈકલ્પિક રસ્તો. કેન્દ્ર અને રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 6 લાખની સહાય આપવાની કરી જાહેરાત. બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા તપાસના આદેશ. ઘટના સ્થળે પહોંચેલી માર્ગ, મકાન અને એક્સપર્ટની ટીમે શરૂ કરી તપાસ. ગૃહ રાજ્યમંત્રીએ જવાબદારો સામે કડક કાર્યવાહીના આપ્યા આદેશ. તો દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. ગંભીરા બ્રિજ દુર્ઘટના, રાજ્યમાં વરસાદની સ્થિતિ અને રસ્તાઓના સમારકામ અંગે ચર્ચા. સરકારના આગામી આયોજિત અને નીતિગત વિષયોની સમીક્ષા. વડોદરાની MS યુનિવર્સિટીની 100થી વધુ વિદ્યાર્થીનીને ખોરાકી ઝેરની અસર. 25થી વધુ વિદ્યાર્થીનીને પ્રાથમિક સારવાર બાદ અપાઈ રજા. રાત્રે ભોજન લીધા બાદ તમામની લથડી હતી તબિયત. પાંચ દેશની યાત્રાના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા નામીબિયા. નામીબિયાની રાજધાનીમાં ભવ્ય સ્વાગત. પ્રધાનમંત્રીને આવકારવા મોટી સંખ્યામાં ઉમટ્યા ભારતીય સમુદાયના લોકો. તો નામીબિયાના રાષ્ટ્રપતિ સાથે કરશે બેઠક. નામીબિયાની સંસદને પણ પ્રધાનમંત્રી કરશે સંબોધન. મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવર રાણાને આજે કોર્ટમાં કરાશે રજૂ. જ્યુડિશિયલ કસ્ટડીનો આજે અંતિમ દિવસ. NIAની ટીમની તહવર રાણાને પટિયાલા હાઉસ કોર્ટમાં કરાશે રજૂ. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્ર અને વિદર્ભમાં જનજીવન પ્રભાવિત. નાગપુરમાં શાળા કોલેજોમાં રજા જાહેર. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ. તો વારાણસીમાં ગંગા ઘાટનું વધ્યું જળસ્તર. સાથે જ મધ્યપ્રદેશમાં નર્મદા નદીમાં પણ પૂર. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. આજે નવસારી, વલસાડ સહિત સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ. તાપીના નીજર અને કુકરમુંડામાં 2 ઇંચથી વધુ વરસાદ. તો અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો કુલ 47.38% વરસાદ. પહલગામના નૂનવાન બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો વધુ એક જથ્થો રવાના. અત્યાર સુધી 1 લાખથી વધુ ભક્તોએ કર્યા બાબા બર્ફાનીના દર્શન. બમ બમ ભોલેના નાદથી ગુંજી રહ્યો છે અમરનાથ માર્ગ.